તો બીજી તરફ ઉપલેટા કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં બાબા સાહેબ આંબેડકર અંગેની ટિપ્પણીને લઈને અને ગૃહમંત્રી અમિત શાહનું સંસદ સભ્યપદ તથા મંત્રીપદ રદ કરવા માંગ કરાઈ છે। ઉપલેટામાં કોંગ્રેસ દ્વારા સંસદમાં બનેલ બાબતને લઈને વિરોધ સાથે ઉપલેટા મામલતદાર મારફત રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે, જેમાં જણાવ્યા મુજબ રાજકોટ જિલ્લાના નાગરિકો દેશની સ્વતંત્રતા બાદ દેશના બંધારણ નિર્માણ કરવા બનાવેલ બંધારણ સમિતિના પ્રમુખ ડોક્ટર ભીમરાવ આંબેડકરજી દ્વારા નિર્મિત દુનિયાનું સૌથી લાંબુ અને શ્રેષ્ઠ લોકશાહી બંધારણની રચના થઈ। આ બંધારણમાં ભારત દેશના નાગરિકોને લોકશાહીના મૌલિક અધિકાર અને બંધારણીય અધિકારો આપવામાં આવ્યા। દેશના બંધારણમાં તમામ વર્ગને લોકશાહીમાં વિકસિત થવાના અધિકારો આપ્યા। ત્યારે તારીખ 18/12/2024 રોજ દેશની સંસદમાં દેશના ચૂંટાયેલા ગૃહપ્રધાન અમિત શાહે ભરી સંસદમાં બંધારણના ઘડવૈયા બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીનું હળહળતું અપમાન કર્યું છે તેવા આક્ષેપો કરી તેમને સાંસદ સભ્ય પદેથી પણ હટાવવા જોઈએ તેવી માંગણી કરી છે। આજ રોજ ઉપલેટા મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। ભારતની સંસદની અંદર જે સત્ર ચાલે છે તેમાં સંવિધાન ઉપર ચર્ચા જે ચાલતી હતી એમાં કેન્દ્રીય ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહ દ્વારા બાબા સાહેબ આંબેડકરજીની જે ટિપ્પણી કરવામાં આવી છે આ ટિપ્પણીને વખોડી અને તાત્કાલિક અસરથી કેન્દ્રીય ગૃહમંત્રી એમની માફી માગે અને એક હોદ્દાને ન સાજે એ પ્રકારની જે ટિપ્પણી કરી છે એ ટિપ્પણીના આક્રોશના માધ્યમથી અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને તાત્કાલિક અસરથી એક જવાબદાર વ્યક્તિએ કેન્દ્રીય ગૃહમંત્રી હોય અને બાબા સાહેબ આંબેડકર વિશે ટિપ્પણી કરે, આ ટિપ્પણી અશોભનીય હોય, જેથી કરી એમને રાજીનામું આપવું જોઈએ એવી આજે સમગ્ર